નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 8 તેમાં આપણે હવે થોડુંક આગળ ભણવાનું છે. પ્રકરણ 8 જે છે આપણું દશાંશ સંખ્યાઓ છે, બરાબર? તો તેમાં આપણે થોડોક વધારે અભ્યાસ કરવાનો છે. તો દશાંશ સંખ્યાઓમાં આપણે આગળ ઘણું બધું શીખી ગયા છીએ. તો આજે આપણે નવું ટોપિક શીખીશું. તે ટોપિકનું નામ છે દશાંશ સંખ્યાઓના સરવાળા કરવા, કે સરવાળા કઈ રીતે કરવા. તો અહીં આપણે જેમ સામાન્ય સરવાળા કરીએ છીએ એ જ રીતે સરવાળા કરવાના છે. 1 રકમના, 2 રકમના, 3 રકમના, બરાબર? પણ આમાં દશાંશ સંખ્યા છે, એટલે કે પોઈન્ટ હશે. તો એ રીતે આપણે સરવાળા કરવાના છે. તો આમાં બીજું કાંઈ યાદ નથી રાખવાનું, કે સામાન્ય સરવાળા કરીએ એ જ રીતે કરવાના છે. પણ પોઈન્ટ હોય તો આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવા ફરજિયાત, બરાબર? તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ જોઈએ કે રાહુલે 4 કિલોગ્રામ અને 90 ગ્રામ સફરજન, 4 કિલો અને 90 ગ્રામ સફરજન, 2 કિલો અને 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલો અને 300 ગ્રામ કેરી ખરીદી છે. તો તેણે કુલ કેટલા ફળોનું કુલ વજન આપણે શોધવાનું છે. તો સફરજન કેટલા? 4 કિલો અને 90 ગ્રામ. તો પોઈન્ટમાં મૂકવાના છે, બરાબર? 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. તો 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે 4.090. દ્રાક્ષ 2 કિલો અને 60 ગ્રામ, તો એમાં પણ 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે, તો 2.060. અને કેરીનું વજન 5 કિલો અને 300 ગ્રામ, તો 5.300. આ રીતે આપણે એને દશાંશમાં મૂકી દીધા. હવે કરવાનો છે તેનો સરવાળો. તો સૌપ્રથમ 4.90 કિલો વત્તા 2.060 વત્તા 5.300 કિલો, બરાબર? આમાં ખાસ એક જુઓ કે પોઈન્ટની નીચે પોઈન્ટ છે. ખાસ એ યાદ રાખવાનું છે કે આ સરવાળાની અંદર પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. પછી આપણે જેમ સરવાળા કરીએ એ જ રીતે કરવાનો છે, એટલે 0 0. 9 ને 6 કેટલા થાય? 15. તો 15 5 વધી ચડી 1. 1 કોને જશે? અહીંયા 0 ઉપર 1 વધી આવશે, એટલે 3 ને 1 4. પછી પોઈન્ટનો પોઈન્ટ 4 ને 9 ને 5 સોરી 5 ને 4 9. 9માં 2 નાખો તો 11, એટલે 11.450 કુલ ફળોનું વજન થયું. આ રીતે જ આપણે સરવાળા કરવાના છે. તો સ્વાધ્યાય 8.5 તેમાં પ્રશ્ન 1 કે નીચેના દરેકનો સરવાળો શોધો. એમાં આપણે પોઈન્ટમાં જ આપેલા છે, આપણે સીધો સરવાળો જ કરવાનો છે તેનો. તો પહેલાં છે એ, તે એમાં છે રકમ 0.007. એ દાખલાની રકમ શું છે? 0.007 વત્તા 8.5. ખાસ યાદ રાખવાનું છે કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો. તો પોઈન્ટની નીચે આપણે પોઈન્ટ મૂક્યો, પછી શું આવશે? અહીંયા 8 આવશે, 8.5. અહીંયા 5 આવશે. તો અહીં બે જગ્યાએ કાંઈ નથી, તો આપણે શું મૂકી દેવાનું? કાંઈ ન હોય તો 0 મૂકી દેવાનું. પછી વત્તા 30.08. 30 પોઈન્ટ. હવે 30 પોઈન્ટ છે તો પોઈન્ટ 8 છે, તો પોઈન્ટની નીચે પોઈન્ટ. પછી અહીં 0 આવશે, અહીં આવશે 8. હવે 30, તો અહીં આવશે 0 ને આ બાજુ 1 આવશે 3. પછી અહીં કાંઈ નથી તો કરવાનો 0. અહીં ઉપર પણ કાંઈ નથી તો 0. અહીં ઉપર પણ કાંઈ નથી તો 0. તો આ બે જગ્યાએ આવશે પ્લસની નિશાની, 1 પ્લસ અહીંયા અને 1 પ્લસ અહીંયા. અહીં આ રીતે આપણે સરવાળો કરવાનો છે. હવે 7 ના 7, બરાબર? 8 ના 8, 5 ના 5, પોઈન્ટનો પોઈન્ટ. પછી 8 ના 8 આવશે અને 3 ના 3 આવશે, એટલે તેનો સરવાળો કેટલો થયો? 38.587. આ તેનો સરવાળો થયો. તો આ જ રીતે આપણે સરવાળા કરવાના છે. પણ ખાસ એ યાદ રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ત્યાર પછી બી 15. બી દાખલાની રકમ છે કે સૌપ્રથમ પહેલાં 15, કારણ કે એમાં પોઈન્ટ છે નહીં તો આપણે મૂકી દેવાનું. પોઈન્ટ પછી કેટલી રકમ છે? આપણે એમાં રકમ આપેલી છે આપણને કે 0.632. તો અત્યારે પોઈન્ટ ન મૂકીએ તો પણ ચાલે, બરાબર? મૂકી દીધો આપણે. હવે 0.632, એટલે અહીં પોઈન્ટ આવશે 0.632.
32 ઉપર કાંઈ નથી તો આપણે કેટલા શૂન્ય મૂકી દઈએ? 3 મૂકી દઈએ. પહેલે મૂકી દીધો હોય તોય ચાલે. વત્તા 13.8 પોઈન્ટ પછી 13.8 અહીં કાંઈ નથી તો શૂન્ય મૂકી દઈએ. પછી કરી નાખવાનો સરવાળો. 2 ના 2, 3 ના 3, 8 ને 6 કેટલા થાય? 14. બરાબર. 8 ને 6 કેટલા થાય? 14. એટલે 14 અહીં ચોગડો આવશે, વધી ચડી 1 આવી, પોઈન્ટનો પોઈન્ટ. 5માં 1 નાખો 6, 6માં 3 નાખો તો 9, તો અહીં આવશે 9. પછી 1 ને અહીં કંઈ નથી, આપણે જો વધારાનો શૂન્ય મૂકી દઈએ તો પણ ચાલે ને ન મૂકીએ તો પણ ચાલે. 1 ને 2, 1 કેટલા છે? 2 થયા. એટલે કુલ સરવાળો કેટલો થયો? 29.432. તો આ રીતે આપણે પોઈન્ટ આધારે સરવાળા કર્યા. ત્યાર પછી સી દાખલો. એની રકમ છે, સીમાં છે કેટલી છે? 27.076. સી દાખલાની રકમ છે 27.076 વત્તા કેટલા છે? 0.55. તો 0.55 અહીં કાંઈ નથી તો અહીં પણ શૂન્ય મૂકી દઈએ, અહીં પણ શૂન્ય મૂકી દઈએ. વત્તા કેટલા છે? 0.004. 0.004 અહીં કાંઈ નથી તો 0 મૂકી દઈએ. હવે કરીએ સરવાળો. 6 ને 4 કેટલા થાય? 10 થાય. તો અહીં વધી ચડી 1 અને અહીં આવશે 0. હવે આ સરવાળો કરવાનો છે આપણે. બરાબર. કે કેટલા થશે? 7ની અંદર આપણે નાખીશું 1. 7 ને કેટલા થાય? 8. 8માં આપણે 5 નાખવાના છે. તો 8માં 5 નાખીએ તો થાય 13. તો અહીં વધી ચડી 1 અને અહીં આવશે 3. 5 ને કેટલા થાય? 6. અહીં આવશે પોઈન્ટનો પોઈન્ટ. 7 ના 7, 2 ના 2 એટલે 27.630 તેનો સરવાળો થાય છે. તો આ રીતે આપણે પોઈન્ટ આધારે સરવાળા કર્યા છે. ત્યાર પછી ડી દાખવામાં ડી, ઈ, એફ આ 3 દાખલા જેમ આપણે એ થી સી ગણ્યા ને એ જ રીતે સરવાળો જ કરવાનો છે. તો આ 3 દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર. આ 3 દાખલા જાતે ગણવાના છે. જેમ આપણે ઉપર ગણ્યા એ જ રીતે તેનો ફક્ત સરવાળો જ કરવાનો છે. પણ એટલું ખાસ યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. હવે ત્યાર પછી દાખલા નંબર 2. એમાં શું કહે છે આપણે? કે રદીસે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. એટલે કે કુલ રકમ શોધવાની છે, કેટલી ખર્ચ કરી. એટલે આપણે ખબર જ છે કે સરવાળો જ કરવાનો છે. આપણને રકમ પણ આપી દીધી છે બીજા દાખલાની કે 35 ગણિતની ચોપડી માટે કેટલા ખર્ચ્યા? 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60. 32.60 આપણે ખબર છે પોઈન્ટની નીચે પોઈન્ટ ફરજિયાત હોવો જોઈએ, કરવાનો છે સરવાળો, કારણ કે આપણે કુલ રકમ શોધવાની છે. તો 5 ના 5, 7 ને 6 કેટલા થાય? 13. તો વધી ચડી 1 અને અહીં આવશે 3, પોઈન્ટની નીચે પોઈન્ટ. ત્યાર પછી 5 ને 6, 6માં 2 નાખો તો 8, 3 ને 3 6 એટલે 68.35 ખર્ચ થયો કુલ. બરાબર. આ પ્રશ્ન નંબર 2નો દાખલો છે. આમાં પણ આપણે સરવાળો જ કરવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 3. એમાં શું કહે છે? દાખલા નંબર 3માં રાધિકાની માતાએ તેને 10.50 અને તેના પિતાએ તેને 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. એટલે કે સરવાળો જ કરવાનો છે કે તેના મમ્મી પપ્પા દ્વારા કેટલી રકમ આપી. માતાએ આપી 10.50, પછી પિતાએ કેટલી રકમ આપી? 15.80. હવે આપણે કુલ રકમ શોધવાની છે એટલે કરવાનો છે સરવાળો. 0
8માં 5 નાખો તો 13, 5 ને 1 6, 1 ને 1 2, એટલે એ પોઈન્ટનો પોઈન્ટ, એટલે કે 26.30 રૂપિયા તેના માતા પિતા દ્વારા આપવામાં આવેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં કહે છે કે નર્સરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર અને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધવાની છે. તો અહીં આપણને કીધું છે, પોઈન્ટમાં સીધું નથી કીધું, પણ આપણે પોઈન્ટમાં તેને દશાંશમાં ફેરવવાના છે. 3 મીટર ને 20 સેમી, પછી 2 મીટર ને 5 સેમી પેન્ટનું કાપડ, બરાબર. તો સૌ પ્રથમ આપણે પહેલાં સેમીમાંથી મીટરમાં કરવા પડશે, કારણ કે મીટર સેમીમાંથી શેમાં કરવા પડશે? મીટરમાં કરવા પડશે. તો શર્ટ માટે 1 સેમી બરાબર, કારણ કે સેમીમાંથી મીટરમાં કરી નાખીએ. તો પહેલાં તો 3 મીટર છે અને સેમી કેટલા છે? 20 સેમી. આ શર્ટ છે, શર્ટ માટે. તો સેમીમાંથી મીટરમાં ફેરવી નાખીએ. 3 મીટર ને 20 સેમી, તો એને ફેરવવા માટે આપણે શું કરવું પડશે? દશાંશમાં, એટલે કે 3.20. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ હોય, એટલે આપણે એને ફેરવ્યા 3.20 મીટર. મીટરમાં ફેરવી નાખ્યા. આ શર્ટ. હવે પેન્ટને પણ ફેરવી નાખીએ. એમાં આપેલું છે 2 મીટર અને 5 સેમી. તો 5 સેમી કીધા છે, તો 1 મીટર બરાબર 100 સેમી છે. તો કેટલી સંખ્યા પછી પોઈન્ટ હોવો જોઈએ? 2 સંખ્યા પછી પોઈન્ટ, એટલે 0.5 મીટર, બરાબર. એટલે 2.05 મીટર આવશે. હવે આપણે મીટરમાં ફેરવી નાખીએ. હવે કરવાનો છે સરવાળો, એટલે કે 3.20 વત્તા 2.05. 5 ના 5, 2 ના 2, પોઈન્ટ 3 ને 2 5. એટલે કુલ કેટલું કાપડ જોયું છે? 5.25 મીટર, બરાબર. એટલું કાપડ શર્ટ અને પેન્ટ માટે જોઈએ છે. ત્યાર પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5ની રકમ છે કે નરેશ 2 કિલોમીટર અને 35 મીટર સવારે અને 1 કિલોમીટર અને 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર કાપ્યું? તો આમાં પણ આપણે મીટરમાંથી કિલોમીટર કરવા પડશે. હવે પહેલાં નરેશનું કરીએ આપણે. પહેલાં નરેશનું જ કરવાનું, બરાબર. એ સવારમાં, પહેલાં સવારનું. નરેશ સવારમાં કેટલું ચાલ્યો? 2 કિલોમીટર અને 35 મીટર, એટલે 2 કિલોમીટર અને 35 મીટર કીધા છે. તો મીટરમાંથી શેમાં ફેરવવા પડશે? અને કિલોમીટરમાં ફેરવવા પડશે, બરાબર. તો 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1000. તો આપણને ખબર જ છે, તો 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે 2.035 કિલોમીટર. હવે સાંજમાં શોધી લઈએ આપણે. સાંજમાં કેટલું ચાલ્યો તે, બરાબર. સાંજના, તો સાંજના છે 1 કિલોમીટર અને 7 મીટર. તો અહીં પણ આપણે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવી નાખીએ. તો 1.007. હવે કરવાનો છે સરવાળો. 2.035 વત્તા 1.007. 7 ને 5 કેટલા થાય? 12, બરાબર. તો બારીઓ બગડો આવશે, વધી ચડી 1 ચડી, બરાબર. બારીઓ બગડો, વધી ચડી 1, 3 ને 1 4, 0 નો 0, પોઈન્ટનો પોઈન્ટ, 2 ને 1 3. એટલે કુલ સવાર અને સાંજમાં નરેશ 3.042 કિલોમીટર અંતર ચાલ્યો હશે. તો અહીં આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલા નંબર 6. દાખલા નંબર 6ની રકમ છે કે સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર અને 268 મીટર બસ દ્વારા અને 7 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી.
તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? તો અહીં મીટરમાંથી કિલોમીટર કરવા પડશે, બરાબર? મીટરમાંથી કિલોમીટર કરવા પડશે. તો 1000 મીટર બરાબર કેટલા? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. મીટરમાંથી કિલોમીટર કરવાના છે એટલે. તો સૌપ્રથમ પહેલાં આપણે શાળા સુધી પહોંચવા માટે બસ દ્વારા, સુનિતા બસ દ્વારા કેટલું કરે છે તે શોધી લઈએ. તો બસ દ્વારા જે છે એ 15 કિલોમીટર અને 268 મીટર છે. તો એને ફેરવાના છે. તો 15.268. પછી કાર દ્વારા એ 7 કિલોમીટર અને 7 મીટર, તો એને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 7.007. હવે ચાલીને કેટલું ચાલે છે? ચાલીને 500 મીટર, તો એને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો 0.500. હવે કુલ કેટલું ચાલી એનો કરવાનો છે આપણે. સુનિતાએ કુલ કેટલી મુસાફરી કરી એ શોધવાનું છે. એટલે કુલ શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. એટલે 15.268 વત્તા 7.007 વત્તા 0.500. તો 8 ને 7 કેટલા થાય? 8 ને 7 15, બરાબર? 15 પાંચડો વધી ચડી 1 ચડાવી આપણે, બરાબર? 6 ને 1 7, 5 ને 2 7, પોઈન્ટનો પોઈન્ટ, 7 ને 5 12, વધી ચડી 1 બારીઓ બગડો, 1 ને 1 2, એટલે 22.275 કિલોમીટર. 22.275 કિલોમીટર મુસાફરી કરી છે. ત્યાર પછી દાખલા નંબર 7. દાખલા નંબર 7ની રકમ છે રવિએ 5 કિલોગ્રામ અને 400 ગ્રામ ચોખા અને 2 કિલો ને 200 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ ને 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુનું કુલ વજન શોધવાનું છે આપણે. તો અહીં ગ્રામના કિલોગ્રામ કરવા પડશે. એટલે 1 કિલો બરાબર 1000 ગ્રામ કરવા પડશે આપણે, બરાબર? તો સૌ પ્રથમ પહેલાં આપણે ચોખા, કે ચોખામાં શું કરવાનું છે? ચોખા છે તો કેટલા? 1 કિલો બરાબર 1000 ગ્રામ, તો 5.400 એ તો આપેલા જ છે. પછી ચોખા પછી શું છે? ખાંડ છે. તો ખાંડ એ 2 કિલો ને 200 ગ્રામ, એટલે 2.020. ખાંડ પછી લોટ કેટલો? 10 કિલો ને 850 ગ્રામ, એટલે 10.850. હવે કુલ વજન શોધવાનું છે. એટલે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. એટલે 5.400 વત્તા 2.020 વત્તા 10.850. અહીં કાંઈ નથી તો અહીં આપણે મૂકી દઈએ 0 0 0, 5 ને 2 7, 8 ને 4 12, તો બારીઓ બગડો વધી ચડી 1. અહીં આવશે પોઈન્ટ, 5માં 2 નાખો તો 7, 7 ને 1 વધી એટલે 8, 1 નો 1, એટલે 18.270 કિલોગ્રામ કુલ વજન થાય છે. તો અહીં આપણો સ્વાધ્યાય 8.5 પૂર્ણ થાય છે, બરાબર? 8.5 આખો સ્વાધ્યાય છે એ સરવાળાનો છે આપણો. આખો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે દશાંશોની બાદબાકી કરતા શીખવાનું છે. જેમ સરવાળા કર્યા એ જ રીતે બાદબાકી કરવાની છે, પણ બાદબાકીમાં આપણે બાદ કરવાના છે. તો હવે આપણે તેમાં બાદબાકીનો સ્વાધ્યાય જોઈએ. તે સ્વાધ્યાય છે 8.6. તેમાં પ્રશ્ન 1 છે બાદબાકી કરો. તો તેમાં પહેલો દાખલો છે
કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરવાના છે. તો અહીં બાદબાકી છે, દસકાવાળી બાદબાકી આવશે આપણે. તો એનો પહેલો દાખલો છે 20.75 ઓછા 18.25. 5 માંથી 5 જાય 0, 7 માંથી 2 જાય તો 5, પોઈન્ટનો પોઈન્ટ. 0 માંથી 8 ન જાય તો શું લેવું પડે? 10 લેવો પડશે. તો આપણે 0ને ચેકીને ઉપર શું મૂકવા પડશે? 10 મૂકવા પડશે. બાજુમાંથી લેવા પડશે, બરાબર? એટલે 2ના શું થઈ જશે? 1 થઈ જશે. હવે 10 માંથી 8 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. તો આપણો બાદબાકી છે, જવાબ શું આવે છે કે 2.50 રૂપિયા, બરાબર? તેટલો જવાબ મળે છે આપણને. ત્યાર પછી બી, 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે. બી દાખલાની રકમ છે 25, એટલે કે 250 જ ખાલી કીધા છે. મીટરમાંથી 202.54 તો અહીં પોઈન્ટ પછી કાંઈ નથી, તો આપણે પોઈન્ટ મૂકવાનો ને ઉપર 0 મૂકી દેવાના, બરાબર? હવે કરવાની છે બાદબાકી. 0 માંથી 4 ન જાય તો 10 લેવો પડશે. અહીં 10 મૂક્યા, આની બાજુમાં લેવા ગયા, અહીં કાંઈ નથી તો શું મૂકવાનું? ત્યાં 9 મૂકવાના. હવે અહીં લેવાઈ ગયા, ત્યાંય કંઈ નથી તો એને 9 આપી દેવાના. અહીં 5 છે તો 5 માંથી 1 લઈ લઈ તો કેટલા રહેશે? 4 રહેશે. હવે 10 માંથી 4 જાય, કેટલા વધે? 6. 9 માંથી 5 જાય, કેટલા વધે? 4. પોઈન્ટનો પોઈન્ટ. 9 માંથી 2 જાય 7, 4ના 4, 2 માંથી 2 જાય તો 0. એટલે કેટલું આવશે? 47.46 મીટર એટલો જવાબ આવ્યો. ત્યાર પછી સી, 8.40 ઓછા 5.36. 0 માંથી 6 નો છે 10 લીધો, 4ના થઈ ગયા 3, 10 માંથી 6 જાય તો 4, 3 માં 3 જાય 0, પોઈન્ટનો પોઈન્ટ. 8 માંથી 5 જાય તો 3, એટલે કેટલો જવાબ આવશે? 3.04 રૂપિયા. ત્યાર પછી દાખલા નંબર ડી, 5.206 ઓછા 2.051. 6 માંથી 1 જાય તો 5, 0 માંથી 5 ન જાય 10 લેવો પડશે. તો અહીં 2ના થઈ ગયા 1, 10 માંથી 5 જાય તો 5, 1નો 1, પોઈન્ટનો પોઈન્ટ. 5 માંથી 2 જાય તો 3, એટલે કેટલો જવાબ આવ્યો? 3.155 કિલોમીટર. ત્યાર પછી દાખલા નંબર ઈ, એમાં ઈની અંદરનો રકમ છે કે 2.107 કિલોમાંથી 0.314 બાદ કરો. 7 માંથી 4 જાય તો 3, 0 માંથી 1 નો જાય તો 10 લેવો પડશે. 1 નો થઈ જશે 0, ઘટાડ નાખી 1 તો 0 થઈ જાય. 10 માંથી 1 જાય તો 9, બરાબર? હવે 0 માંથી 3 જાય ન જાય તો પાછો 10 લેવો પડશે. હવે 2 ના થઈ ગયા 1, 10 માંથી 3 જાય તો 7, પોઈન્ટનો પોઈન્ટ. 1નો 1, એટલે જવાબ આવે છે 1.793 કિલો. તો અહીં સ્વાધ્યાય 7.6નો પ્રશ્ન 1ના એ થી ઈ સુધીના બધા દાખલા પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કિંમત શોધો. આમાંય પણ આપણે બાદબાકી જ કરવાની છે. 9.756 ઓછા 6.28. તો અહીં આપણે 6.28 બરાબર 6.280 લઈશું, બરાબર? એટલે કે આપણે 6.28 છે એ પહેલાં લઈ લઈશું. તો આપણને બાદબાકીમાં 10 ઓછા લેવા પડે, 10 લેવો પડશે નહીં. આપણે રકમ ફેરવી નાખી, એટલે કે 6.28 ઓછા આપણે અહીં રકમ છે 9.756 ઓછા 6.28. તો આપણે સીધી બાદબાકી જ કરવાની છે. એટલે કે આપણને રકમ થશે
9.756 ઓછા 6.28. આપણે અહીં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવાનો, અહીં કાંઈ તો શૂન્ય મૂકી દીધો. હવે કરવાની છે બાદબાકી 6 ના 6. 5માંથી 8 ન જાય, શું કરવાનો છે? દસકો લેવાનો છે. 5માંથી 8 ન જાય તો દસકો લેશું. તો અહીં થઈ ગયા કેટલા થઈ જશે? 5ને ચેકી નાખો એટલે 10 ને 5 15. અહીં 7ને ચેકીને કેટલા થશે? 6. 15માંથી 8 બાદ કરવાના છે. 15માંથી 8 બાદ કરીએ એટલે કેટલા વધે? 7. અહીં તો અહીં મૂક્યા 7. 6માંથી 2 બાદ કરવાના, કેટલા વધે? 4. પોઈન્ટનો પોઈન્ટ 9માંથી 6 જાય એટલે વધશે 3. એટલે જવાબ શું આવ્યો? 3.776. ત્યાર પછી બી. બીની રકમ છે 21.05 ઓછા 15.27. તો અહીં પણ બાદબાકી કરવાની છે. 5માંથી 7 ન જાય તો દસકો લેવાનો. તો અહીં 5ને ચેકી નાખ્યા એટલે કેટલા થઈ ગયા? ઉપર 15. 10 ને 5 15, બરાબર. અહીં 0 આગળ કાંઈ નથી, લેવાઈ ગયા. તો અહીં થઈ ગયા 9. પછી અહીં લેવા જવાના છે તો અહીં થઈ જશે શૂન્ય એનું. હવે 15માંથી 7 જાય તો કેટલા વધે? 15માંથી 7 જશે તો 8 વધશે. પછી 9માંથી 2 જાય તો કેટલા વધે? 7 વધે. પોઈન્ટનો પોઈન્ટ. હવે 0માંથી 5 ન જાય તો દસકો લેવો પડશે. અહીં મૂક્યા 10, અહીં ચેક 1 થઈ ગયો, બરાબર. 10માંથી 5 તો 5 વધ્યા. 1માંથી 1 જાય તો 0. તો અહીં પ્રશ્ન 2નો બી દાખલો પણ આપણો અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી સી અને ડી આ બંને બાદબાકીના દાખલા છે. દસકાવાળી જ બાદબાકી છે. તમારે જાતે દાખલા બંને ગણવાના છે. આ બંને દાખલા તમારે જાતે ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? એટલે કરવાની છે બાદબાકી. પ્રશ્ન 3માં શું કરવાનું છે? બાદબાકી. એટલે કેટલા આપ્યા? 50 રૂપિયા આપ્યા છે, બરાબર. એટલે 50. પછી પુસ્તક કેટલાનું લીધું? 35.65. એટલે 35.65. અહીં કાંઈ નથી, પોઈન્ટ કરવાનો અને શૂન્ય. બાદબાકી 0માંથી 5 ન જાય તો દસકો લેવાનો છે. એટલે અહીં મૂક્યા 10. અહીં કાંઈ નથી તો અહીં શું થઈ જશે? 9 થઈ જશે. અહીં પણ કાંઈ નથી એટલે અહીં પણ 9 થઈ જશે. અહીં લેવા ગયા તો અહીં થઈ જાય 1 ઘટાડ્યો એટલે 4. 10માંથી 5 જાય તો 5. 9માં 6 જાય 3. પોઈન્ટનો પોઈન્ટ. 9માંથી 5 જાય તો 4. 4માં 3 જાય તો 1. એટલે કેટલા? 14.35 રૂપિયા દુકાનદારે તેને પાછા આપ્યા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની રકમ છે રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો. તો હવે તેની પાસે કુલ કેટલા પૈસા હશે? કુલ કેટલા હતા? 18.50. કુલ હોય પહેલાં લખી નાખવાના. પછી તેમાંથી જે ખરીદ્યું એ બાદ કરવાનો, ઓછા 11.75. 0માંથી 5 નો દસકો લેવાનો. અહીં થઈ ગયા 4. 10માંથી 5 જાય તો 5. 4માંથી 7 ન જાય તો ફરીથી દસકો લેવો પડશે. તો 4 ને 10 કેટલા થાય? 14. એટલે અહીં મૂક્યા 14. અને અહીં 1 ઘટાડ્યો એટલે થઈ ગયા 7. હવે 14માંથી 7 જાય તો 7 વધે. પોઈન્ટનો પોઈન્ટ. 7માંથી 1 જાય તો 6. અને 1માંથી 1 જાય તો 0. એટલે 6.75 રૂપિયા બાકી રહ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. રીના પાસે 20 મીટર ને 5 સેમી લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર ને 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે હવે કેટલું કાપડ બાકી રહ્યું હશે? તો અહીં આપણે પોઈન્ટમાં ફેરવવા પડશે, બરાબર. કેટલું કાપડ છે? 20 મીટર ને 5 સેમી લાંબુ કાપડ હતું. એટલે તેની પાસે કુલ કેટલું કાપડ હતું? 20.05 મીટર. હવે તેમાંથી પડદા માટે કેટલું કાપડ કાપ્યું? 4 મીટર ને 50 સેમી. એટલે 4.50 મીટર એટલું કાપડ કાપી લીધું, બરાબર. કારણ કે સેમીમાંથી મીટરમાં ફેરવવા પડે. હવે કરવાની છે બાદબાકી.
20.05 એમાંથી તેને 4.50 મીટર કાપડ કાપી લીધું, બરાબર. એટલે બાદ બાકી અહીં કાંઈ નથી તો શૂન્ય મૂકીએ આપણે. 5ના 5, 0માંથી 5 ન જાય તો 10 લેવો પડશે. અહીં લેવા ગયા અહીં કાંઈ નથી તો 9 આપ્યા તેને, અહીં 2માંથી 1. 10માંથી 5 જાય તો 5, પોઈન્ટનો પોઈન્ટ. હવે 9માંથી 4 જાય તો વધે છે 5, 1નો 1 એટલે 15.55 મીટર કાપડ બાકી રહ્યું હશે. ત્યાર પછી દાખલા નંબર 6. દાખલા નંબર 6ની રકમ છે કે નમિતા દરરોજ 20 કિલોમીટર ને 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલા અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો તેણે રિક્ષા દ્વારા કેટલું મુસાફરી કરીએ છે? તો અહીં કિલોમીટરમાં છે, બરાબર. તો કિલોમીટરમાં છે તો એને આપણે ફેરવા પડશે મીટરમાં. મીટરમાં છે તો પહેલાં એને કિલોમીટરમાં કરી નાખીએ. તો 200 પોઈન્ટ કુલ કેટલું અંતર કાપે છે? 20.50 મીટર મુસાફરી કરે છે. 20.50 મીટર. તો સૌ પ્રથમ આપણે લખવાના કે 20.50 એટલે કે 0.50, કારણ કે 1000 થાય ને એટલા માટે. ત્યાર પછી એ બસ દ્વારા કેટલું અંતર? 10 કિલોમીટર ને 200 મીટર. તો 10.200. હવે કરવાની છે બાદબાકી. 0, 5ના 5, 2માં શૂન્યનો છે 10 લેવો પડશે. અહીં કાંઈ નથી તો 9, અહીં 1. 10માંથી 2 જાય તો 8, પોઈન્ટના પોઈન્ટ. 9ના 9, 1માંથી 1 જાય તો 0. એટલે 9.850 કિલોમીટર અંતર એ રિક્ષા દ્વારા કાપે છે. ત્યાર પછી દાખલા નંબર 7. આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી. 10 કિલો શાકભાજી. તેમાંથી તેણે 3 કિલો ને 500 ગ્રામ ડુંગળી, 2 કિલો ને 75 ગ્રામ ટામેટાં, તો બાકીના તેને બટેટા લીધા છે, એટલે કે બટાકા લીધા છે. તો બટાકાનું વજન કેટલું હશે એ શોધવાનું છે આપણે. તો સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાનું કુલ વજન આપણે કરી લઈએ પહેલાં, બરાબર. કારણ કે ડુંગળી અને ટામેટાં બેને પહેલાં ભેગા કરી દઈએ. તો ડુંગળી અને ટામેટાનું વજન તો આપણે લખીએ કે ડુંગળી અને ટામેટાં એ બંનેનું વજન. તો ડુંગળી કેટલા છે? 3.500 ગ્રામ વત્તા ટામેટાં કેટલા છે? 2.075. એનો કરવાનો છે સરવાળો કરવાનો, કારણ કે બેને ભેગા કરવાના છે. એટલે 5ના 5, 7ના 7, 5ના 5, 3ને 2, 5. એટલે કુલ વજન કેટલું થયું? 5.575. એ ડુંગળી અને ટામેટાનું વજન છે. હવે આપણે શોધવાનું છે બટાકાનું. તો હવે આકાશે બટાકા કેટલા લીધા છે એ શોધીએ. તો કુલ શાકભાજી કેટલી લીધી છે? 10 કિલો લીધી છે. કુલ શાકભાજી 10 કિલો. તો આપણે પહેલાં 10 કિલો 10.000. હવે ડુંગળી અને ટામેટાનું વજન કેટલું હતું? 5.575. એ બાદ કરી દેશો એટલે ખબર પડી જશે કે બટાકા કેટલા લીધા. હવે 10 લેવાનો છે 10, અહીં કાંઈ નથી તો 9, અહીં પણ કાંઈ નથી તો 9, અહીં પણ કાંઈ નથી તો 9, અહીં શૂન્ય, 1નો શૂન્ય થઈ જશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 5 જાય તો 4, 9માંથી 5 જાય તો 4, અહીં પોઈન્ટનો પોઈન્ટ આવશે, બરાબર. એટલે બટાકાનું વજન છે 4.425 કિલોગ્રામ, બરાબર. એટલું વજન થાય છે. તો અહીં આપણો સ્વાધ્યાય 8.6 પણ પૂર્ણ થાય છે અને આપણું પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ પણ પૂર્ણ થાય છે. તો તમારે દશાંશ સંખ્યાઓના બધા જ સ્વાધ્યાય 8.1થી સ્વાધ્યાય 8.6 બધા જ સ્વાધ્યાય પાકી બુકમાં, ગણિતની બીજા સત્રની પાકી બુકમાં ઉતારવાના છે. અસ્તુ.